જુઓ, ઘરમાં કોઈ પણ શાકભાજી ન હોય ને તો એક જ દૂધીમાંથી ખૂબ જ ટેસ્ટી એવી બજારમાં મળે તેવી પાવભાજી તૈયાર થાય છે ને બાળકોથી લઈને મોટાને જો દૂધી ન ખાતા હોય તો દૂધી ખવડાવવાનો આ બેસ્ટ ઉપાય છે। તો એક દૂધી લઈ લેશું અને એક બટાકું લઈ લેશું ને તેને 2 થી 3 વિસલ મારી ને બાફી લેશું ને આવી રીતે ક્રશ કરી લેશું। સાઈડમાં આપણે એક મસાલો બનાવી લેશું। તેના માટે પાવભાજી મસાલો અને કાશ્મીરી લાલ મરચું બંને 1 ચમચી લઈને થોડું પાણી નાખીને પેસ્ટ બનાવી લઈશું। હવે આપણે પાવભાજી વઘારીશું તો તેના માટે તેલ લઈ લેશું, તેમાં જીરું નાખી દઈશું, લસણ આદુ ને બરાબર મિક્સ કરી થોડું લાલ થાય પછી તેમાં મરચાં અને ડુંગળી લઈ લેશું। હવે તેમાં મસાલા કરીશું તો તેમાં હળદર અને આપણે બનાવેલી પેસ્ટ લઈ લેશું। હવે ટામેટું અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લેશું। બધું મિક્સ થયા બાદ તેમાં થોડું તેલ છૂટે એટલે તેમાં કોથમીર નાખી અને બાફેલી દૂધી અને ગરમ પાણીને થોડું નાખી દેશું। બધું હવે ક્રશ કરી લેશું। ક્રશ કરીને ઢાંકીને થોડી વાર રહેવા દેશું। પછી પાવભાજી તૈયાર છે। તો બટર સાથે અને શેકેલા પાવ સાથે સર્વ કરીશું। એન્જોય।